આકાશવાણી સમાચાર મિત્તલ રાજગોર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રિદિવસીય અખિલ ભારતીય પરિષદનો આજથી રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર જયપુર ખાતે આરંભ થશે. નેપાળ આગામી 10 વર્ષ દરમિયાન ભારતને 10,000 મેગાવોટ વીજળીની નિકાસ કરશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે કેરળના કાસરગોડ ખાતે 12 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં તીવ્ર ઠંડીની સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023થી 24ના રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. સમાચાર વિગતવાર. પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની ત્રિદિવસીય અખિલ ભારતીય પરિષદનો આજથી રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર જયપુર ખાતે આરંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુર પહોંચશે અને આવતીકાલે તથા રવિવારે આ પરિષદમાં ભાગ લેશે. તેઓ આજે સાંજે પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં ભાજપના નેતાઓની બેઠકની અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં ભાગ લેવા માટે પોલીસ અને વિવિધ વિભાગોના 80થી વધુ વરિષ્ઠ અધિકારીઓ જયપુર પહોંચ્યા છે. ઉપરાંત 200 જેટલા અધિકારીઓ વિડીયો માધ્યમ દ્વારા પરિષદમાં ભાગ લેશે. કોન્ફરન્સમાં કુલ 8 સત્રો યોજાશે. આજે પ્રથમ દિવસે 2 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ પરિષદમાં સાયબર ક્રાઇમ, પોલીસિંગમાં ટેકનોલોજી, આતંકવાદ વિરોધી પડકારો, ડાબેરી ઉગ્રવાદ અને જેલમાં સુધારા જેવા વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. પરિષદનો બીજો મુખ્ય એજન્ડા નવા ફોજદારી કાયદાના અમલીકરણ માટે રોડમેપ તૈયાર કરવાનો છે. આ પરિષદમાં કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ સહિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ગૃહ રાજ્યમંત્રી, કેબિનેટ સચિવો, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ નિર્દેશકો અને કેન્દ્ર સશસ્ત્ર પોલીસ દળના વડાઓ અને કેન્દ્રીય સશસ્ત્ર દળોના વડાઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી જાન્યુઆરીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. શ્રી મોદી આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે. કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવા અને તેનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે દેશભરમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમય મર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરવાનો પણ આ યાત્રાનો ઉદ્દેશ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પીએમ શ્રી શાળાઓની શરૂઆત કરાવી છે. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની 928 સરકારી શાળાઓને પીએમ શ્રી યોજના હેઠળ અપગ્રેડ અને આધુનિક બનાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેમાં 81 કેન્દ્રીય અને જવાહર નવોદય વિદ્યાલયો પણ સામેલ છે. શ્રી પ્રધાને છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં નવી શિક્ષણ નીતિ ભલામણોને લાગુ કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રયાસોની પ્રશંસા કરી હતી. શ્રી યોગી આદિત્યનાથે આ પ્રસંગે રાજ્યમાં પીએમ શ્રી યોજના હેઠળ અપગ્રેડેશન માટે કુલ 1,753 શાળાઓની પસંદગી કરવામાં આવી હતી અને શાળાઓમાં આંતરમાળખાકીય સુવિધાઓ માટે કિન્ડરગાર્ટન, સ્માર્ટ રૂમ, વિજ્ઞાન યોગ પ્રયોગશાળા, ડિજિટલ પુસ્તકાલયો અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. નેપાળ આગામી 10 વર્ષ દરમિયાન ભારતને 10,000 મેગાવોટ વીજળીની નિકાસ કરશે. નેપાળ ભારત સંયુક્ત આયોગની 7મી બેઠક દરમિયાન ઉર્જા નિકાસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતના ઉર્જા સચિવ પંકજ અગ્રવાલ અને નેપાળના ઉર્જા સચિવ ગોપાલ સિગડેલે આ દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે વિદેશ મંત્રી એસ જયશંકર અને નેપાળના વિદેશ મંત્રી એનપી સઈદે ગઈકાલે સંયુક્ત રીતે સરહદ પારની 3 ટ્રાન્સમિશન લાઇનોનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી જયશંકર નેપાળની 2 દિવસીય મુલાકાતે છે. નેપાળના વીજળી સત્તામંડળ અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ ઓફ ઇન્ડિયા દ્વારા ગઈકાલે રિન્યુએબલ એનર્જીમાં સહકાર માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને આર્થિક સંબંધો, જમીન, રેલ અને હવાઈ જોડાણ પ્રોજેક્ટ્સનું સંરક્ષણ અને સુરક્ષામાં સહકાર, કૃષિ, ઉર્જા, જળ સંસાધનો, આપત્તિ વ્યવસ્થાપન, પર્યટન સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડે આ કરારને નેપાળના ઉર્જા ક્ષેત્રમાં એક મોટી સફળતા ગણાવી હતી. 19 વર્ષીય
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હીએ એક જ છત નીચે ટેસ્ટ સુવિધાઓ પૂરી પાડવા માટે તેના ઓપીડી બ્લોકમાં દેશની પ્રથમ સ્માર્ટ લેબ શરૂ કરી છે. આ સુવિધા એકીકૃત રીતે સંકલિત છે, જે હેમેટોલોજી, બાયોકેમિસ્ટ્રી, કોમ્યુલેશન, સેરોલોજી, એન્ડોક્રિનોલોજી અને વિવિધ ઇમ્યુનોએસિસ સહિતની પ્રયોગશાળા પરીક્ષણ સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આકાશવાણી ન્યૂઝ સાથે વાત કરતા લેબોરેટરી મેડિસિન એમ્સ દિલ્હીના એડિશનલ પ્રોફેસર ડોક્ટર સુદીપ કુમાર દત્તાએ જણાવ્યું હતું કે એમ્સની સ્માર્ટ લેબને સેમ્પલ મળે તે જ દિવસે 90% રિપોર્ટ મળી જાય છે. તેમણે ઉમેર્યું હતું કે આ પહેલ તકનીકી પ્રગતિમાં મોખરે છે, જે સંપૂર્ણપણે પેપરલેસ સુવિધા તરીકે કાર્ય કરે છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે સાંજે કેરળના કાસરગોડ ખાતે 12 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 1464 કરોડ રૂપિયાથી વધુના ખર્ચના આ પ્રોજેક્ટ્સની કુલ લંબાઈ 105 કિલોમીટર છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ ડોક્ટર વી.કે. સિંહ, વી. મુરલીધરન, રાજ્યના જાહેર બાંધકામ મંત્રી મોહમ્મદ રિયાઝ પણ ઉપસ્થિત રહેશે. રાજસ્થાનમાં શ્રી ગંગાનગર જિલ્લાની કરણપુર વિધાનસભા બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગે શરૂ થયું અને સાંજે 6 વાગે સમાપ્ત થશે. 2,40,000 મતદારો 12 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. કોંગ્રેસના ઉમેદવાર ગુરમીતસિંહ કુન્નારના નિધનને પગલે કરણપુર વિધાનસભા બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. સોમવારે મતગણતરી હાથ ધરાશે. ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીની સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે આગામી 3 દિવસ દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભાગોના મેદાનોમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. આગામી 3 દિવસ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસમાં વધારો થવાની સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતે આ સિદ્ધિ મેળવી છે. કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવીને ભારતે 12 નિર્ણાયક પોઈન્ટ મેળવ્યા હતા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી 2 દિવસની ટેસ્ટ શ્રેણીમાં બંને ટીમોએ 1-1 વિજય મેળવ્યો હતો. વર્તમાન ક્રમાંક અનુસાર દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે, જ્યારે ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. મહિલા ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 મેચોની શ્રેણીની પ્રથમ T20 મેચ આજે રમાશે. આ મેચ નવી મુંબઈની ડોક્ટર ડી.વાય. પાટીલ સ્પોર્ટ્સ એકેડેમીમાં સાંજે 7 વાગે શરૂ થશે, જ્યારે બીજી અને ત્રીજી મેચ આ મહિનાની 7મી અને 9મી તારીખે રમાશે. જમ્મુ અને કાશ્મીરમાં રાજ્ય ચૂંટણી કમિશનર B.R. શર્માએ ગુરુવારે અધિકારીઓ સાથે કેન્દ્રીય શાસિત પ્રદેશમાં પંચાયત મતદાર યાદીના સંશોધન પર ચર્ચા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે મતદાર યાદીના ડ્રાફ્ટ પ્રકાશન અને વાંધા દાખલ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સુધારણા પ્રક્રિયાને સરળ બનાવવા માટે વિશેષ શિબિરો માટે યોજનાઓની રૂપરેખા આપી હતી. અગાઉના પુનરાવર્તનના અનુભવો પરથી દોરવામાં આવ્યું કે જ્યાં 7 લાખથી વધુ મતદારો ઉમેરવામાં આવ્યા હતા, તેમણે આગામી પંચાયતી યાદી સુધારણામાં 3 લાખ નવા મતદારો ઉમેરવાનો અંદાજ મૂક્યો હતો. મીટિંગમાં છેલ્લી અપડેટ થયેલ પંચાયત મતદાર યાદીની સોફ્ટ હાર્ડ કોપીઓની ઉપલબ્ધતાને સંબોધવામાં આવી હતી, જે 1 જાન્યુઆરી 2024ની નવી લાયકાતની તારીખ માટે ડ્રાફ્ટ તરીકે સેવા આપે છે. 1 જાન્યુઆરી 2023ના સંદર્ભમાં સતત મતદાર અપડેટને કારણે તૈયાર કરાયેલા પુરવણીઓનું એકીકરણ પર ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન મતદાર યાદીની પ્રિન્ટિંગ અને ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ડ્રાફ્ટ રોલના પ્રકાશન પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રિન્ટિંગ મશીનો સહિત જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતા અંગે ઘણા મહત્વના નિર્ણયો લેવાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પોલીસ મહાનિર્દેશકો અને પોલીસ મહાનિરીક્ષકોની 3 દિવસીય અખિલ ભારતીય પરિષદનો આજથી રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર જયપુર ખાતે આરંભ થશે. નેપાળ આગામી 10 વર્ષ દરમિયાન ભારતને 10,000 મેગાવોટ વીજળીની નિકાસ કરશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી આજે કેરળના કાસરગોડ ખાતે 12 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઠંડીની સ્થિતિ યથાવત રહેવાની ઘોષણા કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની રેન્કિંગમાં
ટોચના સ્થાને પહોંચી ગયું છે. સમાચાર પૂરા થયા.